ફ્રેન્કી બનાવવા કોબી, બટેટા, ગાજર, બીટ, કેપ્સિકમ, લસણ, મકાઈ, કોથમીર અને ડુંગળી ઝીણું ઝીણું કટ કરી અને ખમણીને લઈ લીધું છે. એક પેનમાં ઓઇલ નાખી અને ગરમ કરવાનું છે. એની અંદર પહેલાં લીલું લસણ એડ કરશું, જીરું, હિંગ, હળદર અને લીલું લસણ ફ્રાય થઈ જાય એટલે ડુંગળી, પછી કેબેજ થોડું સોતે થવા દેવાનું છે અને પછી નિમક એડ કરી અને બટેટું અને ગાજર એડ કરી દેવાનું છે. એ થોડું થઈ જાય એટલે બીટ, મકાઈ બંનેને થોડી વાર ફ્રાય થવા દેવાનું છે. પછી કેપ્સિકમ એડ કરી દેવાનું છે. કેપ્સિકમ થોડું એવું કૂક થઈ જાય એટલે એની અંદર કેચઅપ અને આ છે ચીઝની સ્લાઇસ એડ કરી દેવાની છે અને ઉપરથી ધાણા જીરું એડ કરવાનું છે. બરાબર એકદમ મિક્સ કરી અને ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે. એકદમ પ્રોપર બાઇન્ડિંગ બની જશે. પ્લેન રોટી બનાવી છે અને એની અંદર થોડો એવો કેચઅપ, જો તમે ગ્રીન ચીલી પણ લગાવી શકો છો, રેડ ચીલી પણ મારી નાની ડોટર છે એટલે મેં ખાલી રેડ કેચઅપ લગાવેલ છે અને વચ્ચે આ ફ્રેન્કીનો મસાલો જે બનાવ્યો છે એ એડ કરી અને પછી એનો રોલ કરી લેવાનો છે અને પછી એને કટ કરી દેવાનો છે. તો તૈયાર છે વેજ ફ્રેન્કી. થેન્ક યુ.